આજ કે રોટલા શેકાણા છે? ના, શેકાણા તો છે, પણ એ શેકાવાના સમયે શેકાણા છે. આંદોલનની ઓથે, એટલે કે એને ઢાલ બનાવીને નથી શેકાણા. જુઓ, આ બરાબર. કરશનભાઈ જે છે ને, એ દિશા ભટકી ગયા છે. ગમે તેમ હોય, પાટણમાં લેવા પાટીદારોનો ઇનામ સમાજના જે હોય છોકરાઓ એને ઇનામ વિતરણ સમારોહ હતો, એમાં એને આ વાત કરી અને શાંત તળાવડીમાં કાંકરી નાખીને વમળો સર્જ્યા છે કારણ વગરના. શું બરાબર. બનવા પામ્યું છે? 2015માં પાટીદારોનું અનામત આંદોલન શરૂ થયું હતું. હમ. એ મુદ્દો બિલકુલ જટિલ અને બિલકુલ વાજિબ હતો કે ભાઈ, અનામત નામની એક વ્યવસ્થા એવી છે જેને કારણે સવર્ણોના પાટીદાર, બ્રાહ્મણ, પાટીદાર, દરબાર, બીજા બધા જેટલા હોય તે સવર્ણોના સંતાનો બિલકુલ હોશિયાર હોવા છતાં 80-90% માર્ક્સ આવે દાખલા તરીકે, તો પણ સૌથી પહેલો વારો જેને અનામતમાં જેનો વારો હોય 60% વાળા હોય કે 70% વાળા, એનો વારો આવી જાય અને આ લોકો રહી જતા હતા. હવે એને કારણે બીજું ઘટના ઓર બનેલી. આમાં કોઈ પાટીદારે જે આંદોલન કર્યું એ અમને એમ કે આગળ ભણવામાં અનામત નડે છે એમ નહીં, ડિગ્રી મળે છે એમ નહીં, નોકરી ન મળે એમ નહીં. એકચ્યુઅલી સામાજિક ઢાંચો આખો એનો બદલાઈ ગયો હતો. શું કામ? દીકરીઓ ભણવા માંડે, કારણ કે દીકરીની ઉપર કોઈ પ્રકારનું પ્રેશર હોતું નથી. પાટીદાર સમાજ હોય કે બીજા બધા સમાજ હોય, મોટે ભાગે દીકરીઓને બધા લાડકોડથી ઉછરીને એને કોઈ સામાજિક જવાબદારી ઘરની કમાવાની રાખતા નથી હોતા સામાન્ય રીતે. એટલે દીકરીઓ પટેલ સમાજમાં પણ ભણવા માંડી, પીએચડી કક્ષા સુધીનું, અનેક ડોક્ટરથી માંડીને બધી રીતનું ભણવા માંડી. અને છોકરાઓએ શું કર્યું? આ અનામત નડે એટલે એ કઈ આગળ જઈ ન શકે, એટલે એ ધંધામાં વળી ગયા. સમજો, હવે એ ધંધે વળી ગયા એટલે થયું કેવું કે જે શિક્ષિત છોકરીઓ છે એને અભણ અથવા તો ઓછું ભણેલો, સ્વાભાવિક જ એને જીવનસાથી પસંદ ન પડે. એને એમ લાગે કે હું ડોક્ટર છું તો મારો લાઈફ પાર્ટનર પણ એટલીસ્ટ ડોક્ટર યા સાયન્ટિસ્ટ યા ફલાણું કે ટૂંકમાં અપગ્રેડ મારાથી પણ ઊંચો હોવો તો જોઈએ. એસએસસી પાસ ને શું કરવું દાખલા તરીકે. આ જે અનબેલેન્સ થયું એને કારણે શું થયું હતું કે દીકરીઓ બીજી અધર કાસ્ટમાં દીકરીઓ જવા માંડી અને દીકરાએ અધર કાસ્ટની લેવી પડી. એટલે આખે આખું જે પાટીદાર સમાજ છે એમાં આમ જુઓ તો વર્ણસંકર વ્યવસ્થા થઈ ગઈ. દીકરી બીજી જ્ઞાતિમાં જાય, દીકરાએ બીજી જ્ઞાતિમાંથી દીકરી લાવવી પડે. એને કારણે સમાજ આખું જે ઢાંચો આપણે સામાન્ય રીતે એમ કહેવાય છે, પછી હવે યુગ ફરી ગયો એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ કાસ્ટિઝમ કે કોઈ નાત જાતના ભેદ ન હોવો જોઈએ. સારી વાત છે, હશે, પણ હજી આપણી રૂઢિચુસ્ત પ્રણાલી પ્રમાણે નાત વગર ભાત પડે નહીં એવી કહેવત છે કે ભાઈ પેલો વાત કે આપણી નાત હોય તો વધુ રૂડું. અને ઈ તમે ને હું આજે ચર્ચા કરીએ છીએ ને એમાં જે આપણને કદાચ સાંભળનારા હોય ને સમજાય એટલા માટે હું કહું. તમે ખુદ પણ અહેસાસ કરશો, જે સાંભળે છે એ પણ, ને કિરણભાઈ સંભવતઃ તમે પણ, કે આપણી બેન દીકરી અગર આપણી જ કોઈ જ્ઞાતિમાં એ સંબંધ બાંધે, લગ્ન કરે અને કોઈ વારે તહેવારે એ લોકો આપણે ઘરે આવે તો જે ઉમળકો અને આનંદ હોય છે એ અધર કાસ્ટમાં ભલે ગમે તેવું સારું સાસરિયું હોય પણ અધર કાસ્ટમાં એ જાય તો આપણે પ્રોટોકોલ પ્રમાણે એને વેલકમ કરીએ, સ્વીકારી લીધું હોય તો. પણ ઓલો જે ઉમળકો છે, કારણ કે આપણા જ નાતમાં પરણેલી હોય દીકરી એટલે બે ચાર છેડા બીજા હટતા હોય, મામાના, કાકાના, ભત્રીજાના, વેવાય વેલાને. એટલે હું ને તમે દોડીને એને સામેથી લેવા જઈએ, આપણા સંબંધીઓ પણ દોડીને. બેન આપણે ઘરે આવે પાછી સાસરેથી કોઈ પ્રસંગોપાત આવતી હોય તો આપણે કારણ કે એનું કુટુંબ છે એ પાછા બીજી અનેક રીતે આપણી સાથે સંકળાયેલા હોય, ખાલી આપણા બેનના સસરા ન હોય. તમે દૂરના એના સંબંધી નક્કી કરો તો એના મામા અને ભત્રીજા આપણા કોઈ કુટુંબ સંલગ્ન હોય. એટલે ઈ જે ઉમળકો છે એ ઉમળકો અધર કાસ્ટમાં મેરેજ કરવાથી મોટા ભાગે નથી થતો. જ્યાં સારું હોય ને રહેવું જોઈએ ને રે ભલે રે, પણ મોટા ભાગના કિસ્સામાં રહેતો નથી. પ્રોટોકોલ પ્રમાણે હવે દીકરી અધર કાસ્ટમાં મેરેજ કર્યા જ છે તો પછી ક્યાં ફરક પડતા એમ કરીને પછી નિભાવી લઈએ એ જુદી વાત છે. એટલે આ જે મુદ્દો મેઇન હતો, સામાજિક ઢાંચો જે આખો બેચરાઈ જતો હતો, એટલે હાર્દિક પટેલ હીરો થઈ ગયા હતા. એ હાર્દિક પટેલની જગ્યાએ કોઈ પણ હોત તો પણ એનો આવો જ એને જલવો રહેત, કારણ કે મુદ્દો મહત્વનો હતો, હાર્દિક નહીં. હવે આંદોલન થયું 2015માં, 13 દીકરા એમાં શહીદ થઈ ગયા. અને ભાઈ અત્યારે કરશનભાઈ એમ કે છે એટલા વર્ષ પછી, 8, 9, 10 વર્ષ પછી, કે એ તો આનંદીબેનને એટલે કે પાટીદારની દીકરીને સીએમ પદેથી હટાવવા માટે થઈને આંદોલન કરવામાં આવ્યું હતું. અને જે કેટલાક આંદોલનકારીઓ હતા એ અત્યારે યા તો ધારાસભ્ય બની ગયા છે યા જે તે પાર્ટીમાં સમાવેશ થઈ ગયો છે.
નિર્માના કરશનભાઈનું આ વિધાન જે છે અર્ધ સત્ય છે. આમ જુઓ તો એમાં સત્યનો બહુ અવકાશ નથી. કારણ કે આનંદીબેન પટેલને કાઢવા માટે નતું આંદોલન કર્યું. આંદોલન મેં તમને કીધું, આ જે અત્યારે અનબેલેન્સ થતો હતો સમાજ, એને કારણે એક તો આંદોલન થયું, નંબર 1. નંબર 2, ત્યારે આનંદીબેન સીએમ હતા એટલે ઓબ્વિયસલી એની સામે તમારે બોલવું પડે. બીજું એ બાય પ્રોડક્ટ હતી કે તેઓ સીએમ હતા, રાઈટ. નંબર 3, ભાઈ એમ કે છે, કરશનભાઈ કે એમાંથી મળ્યું શું? તો સાહેબ 10% અધર બેકવર્ડ ક્લાસીસ ને 10% અનામત એક્સ્ટ્રા જે મળ્યું, એ મળ્યું કે નહીં? હા કે ના? મળ્યું જ છે 10%. બ્રાહ્મણ, પટેલ, વાણિયા, દરબાર, લુહાર, રઘુવંશી, આ જે સમાજ હતો જેને મળતું જ નતું, એ આર્થિક પછાતની દ્રષ્ટિએ એને 10% મળવા માંડ્યું. એટલે એ લાભ તો થયો. 10% એ કઈ જેવી તેવી સંખ્યા નથી. દાખલા તરીકે ગુજરાતમાં 250 જેટલી મેડિકલની સીટ હોય, દાખલા તરીકે 250 ના 10%, એટલે આટલા લોકો તો એમાં 25 થી 30 જણા તો તમે એમાં દાખલ થઈ શકો આના લાભને કારણે. સમજી લ્યો, જે પેલા નતા થઈ શકતા હતા, રાઈટ. તો અત્યારે 10 વર્ષ થઈ ગયા, એ ઘટનાને તમામ ક્ષેત્રમાં 10% મળ્યું છે. તો સેંકડો લોકો, સેંકડો યુવાનો, અધર બેકવર્ડ ક્લાસીસના સેંકડો યુવાનો જે તે ફેકલ્ટીમાં અત્યારે ઇન્વોલ્વ થઈ ચુક્યા છે ને એ પોતાની કેરિયર જમાવી ચુક્યા હશે. આ તો હકીકત છે. આ નંબર 1. નંબર 2, યુવા સ્વાવલંબન યોજના. મોદી સરકારે ₹1,000 કરોડ ફાળવ્યા હતા અને આજની તારીખે એ અમલમાં છે. શિષ્યવૃત્તિ ટાઈપની વાતો છે. અધર બેકવર્ડ ક્લાસીસ એટલે કે અન્ય આર્થિક પછાત વર્ગો માટે થઈને 1,000 કરોડની યુવા સ્વાવલંબન યોજના પણ આ પાટીદાર અનામત આંદોલનના કારણે સરકારે મંજૂર કરી. એટલે મળવાની વાત નંબર 2. પછી ત્રીજું કે સમાજની સમાજનો અવાજ જે છે એની સ્વીકૃતિ મળી. સમાજના અવાજને સરકારે કાને ધરવો પડ્યો. નંબર 3, પેલા હું ને તમે ગળું ફાડી ફાડીને બોલતા ને જે કઈ કરીએ ને, કોઈ ભોજ્યોભાઈ નોંધ લેતું નહીં, બરાબર, કે તો બોલ્યા કરે. એને બદલે એવું થવું પડ્યું સરકારે પણ કે ના ભાઈ, એવડો મોટો એક તો વોટ બેંક છે, 22-25% જેટલા પાટીદારો છે જે એક રસ થઈને આંદોલન કર્યું, તો એનો પડઘો ઇતર સમાજમાં પણ પડ્યો. બધાને એમ થયું કે જો આપણી કોઈ એવી સમસ્યા હોય કે જે આપણે જીવ સટોસટ લડવી પડે એમ હોય, તો હવે સરકારથી અવગણી શકાય એમ નથી. જો એક સંપ થઈને પાટીદાર સમાજે કર્યું છે એમ એક સંપ થઈને જો આંદોલન આપણે કરીશું તો સરકારે પણ એ વાત ધ્યાને લેવી પડશે, રાઈટ. એનું ઉદાહરણ તમે ક્ષત્રિય આંદોલન તરીકે પણ એને ટાંકી શકો. એનું ઉદાહરણ તમે કરણી સેનાના આંદોલન જે થયા એને પણ તમે ટાંકી શકો કે આ બધા આંદોલનો સમાજ લેવલે થયા અને સરકારે એમાં કેટલી પીછેહટ કરવી પડી. એટલે આ ઉપલબ્ધિ નંબર 3, આ ત્રીજા પ્રકારની ઉપલબ્ધિ. ચોથી ઉપલબ્ધિ જે છે કે અન્યાય સામે લડવાની તમારી તડપ, તાકાત ઉભી થઈ તમામ સમાજમાં, ખાલી પાટીદાર નહીં. કે એવડો મોટો ઇસ્યુ હતો જે બંધારણીય હતો દાખલા તરીકે, તો પણ પેલા જે સહન કરવાની વાત હતી એને બદલે હવે સમાજમાં એક પ્રકારની જાગૃતિ આવી કે આપણે તાકાતથી લડી લઈએ તો પણ કયો રસ્તો સરકારે કાઢવો પડે. બધું થયા પછી છેલ્લે લાભ શું મળ્યો કે તમારું આંદોલન પૂર્ણ થયું, તમને અમુક ટકાની અનામતની ઓલી મળી ગઈ છે, અમુક શિષ્યવૃત્તિની 1,000 કરોડની યોજના મળી ગઈ. આ બધું પતી ગયું. ધારો કે પછીથી જે લડવૈયાઓ હતા એને જે તે પક્ષમાં કોઈ કોંગ્રેસ, કોઈ આમ આદમી પાર્ટી, કોઈ ભારતીય જનતા પાર્ટી, એમાં બધા બુદ્ધિપૂર્વક ગોઠવાઈ ગયા. તો સાહેબ એ તો હકીકત છે કે તમે ને હું કોઈ મિશન લઈને નીકળ્યા હોઈએ અને મિશન પરિપૂર્ણ થાય પછી તો ઓબ્વિયસલી એ પોતાની કેરિયર વિશે દરેક લોકો વિચારે ને. કારણ કે અડધેથી નથી આવ્યા. જયારે આંદોલન ચાલતું હતું ને 10% અનામત નથી મળી ને 1,000 ની યોજના નથી મળી ને એવું કાંઈ નતું થયું દાખલા તરીકે, ત્યારે આવું નથી થયું. બધું થઈ ચૂક્યું પછીથી જે યુવાન છે ફ્રી થયા દાખલા તરીકે એક આંદોલનમાંથી, ઓબ્વિયસલી પછી એને જે તે પક્ષની ઓલી થાંભી લીધી. અને એક અંદરૂની વાત કરી દઉં કે અત્યારે જે સમાજ એમ કહેતા હોય કે અત્યારે માલ મલિદા ખાય છે અને રાજકારણમાં ઘૂસી ગયા છે, આપની જાણ ખાતર એ જે યોદ્ધાઓ હતા સમાજ માટે જે લડ્યા હતા એ શરૂઆતના ફેસમાં બધાએ હુસ્યો કરીને હંધાઈને આમ આગળ લઈ આવ્યા, કારણ કે ક્રેડિટ મળતી હતી ને સરકારને ભીહમાં મૂક્યા હતા. પણ એ બધું પતી ગયું પછી જેલવાસ ભોગવવાનો જયારે જેને વારો આવ્યો, જેને ગોળીઓ ખાવાનો વારો આવ્યો, જેના દીકરા શહીદ થઈ ગયા, જેનો પરિવાર ચૂથાઈ બુથાઈ ગયો, જેના સંતાનોના ભણતર જેથી આડાવડા થઈ ગયા, એ સમયે કોઈ સમાજે આવા યોદ્ધાઓની ફેવર કરી નથી. એ બહુ કાળજીપૂર્વક યાદ રાખજો. આ બધાને મેસેજ છે તમારી જાણ ખાતર.
એ સમયે પછી દિનેશ બાંભણિયા હોય કે હાર્દિક પટેલ હોય, જયારે જેલમાં ગયા હતા દિનેશ બાંભણિયા, ત્યારે એ બધા પાસમાં હતા, પાટીદાર અનામત આંદોલન સમિતિ. તો જયારે જેલમાં ગયા તો આપની જાણ ખાતર સરકાર એટલે એનો મકાન ખાલી કર્યું ને અમદાવાદમાં મકાન ગોતવા માટે તેને 6 મહિના રજડ્યા. દિનેશ બાંભણિયાના પત્ની અને એની દીકરી 6 મહિના રજડા કાયદેસર, અને કોઈએ એને મકાન ન આપ્યું. કોઈએ મકાન ન આપ્યું. અંતે સરકારને અપીલ કરી દિનેશ બાંભણિયા વગેરેએ કે ભાઈ અમારા સંતાનનો અભ્યાસ બગડે છે, અમે તમને કમસે કમ ક્યાંક રહેવાની જગ્યા આપો, અને પછી સરકારે કોઈ એક એને આવાસ ફાળવ્યું. તો જે સમાજ અત્યારે એમ કે છે કે આ માલ મલિદા ખાય છે, એ સમાજને આપણો એક વળતો પ્રશ્ન છે કે તમે એ યોદ્ધાઓ માટે શું કર્યું? જે લડી લીધા, જયારે લડત ચાલુ હતી ત્યારે તો તમે બધાએ એને મદદ કરીને મંચ આપી દીધો ને બધું પત્યું, પણ જયારે જેલ ભોગવવાનો વારો આવ્યો, જયારે ખાવા ખીચડીના ન રહ્યા, તે દિવસે તમે ક્યાં ગયા હતા? અને પ્રશ્ન નંબર 2, તો નિરમાવાળા કરશનભાઈ જયારે અત્યારે એમ કે છે કે આ બધા માલ મલિદા ખાવા માંડ્યા તો ધારાસભ્ય બની ગયા, કે કરશનભાઈને કહો કે તમે સામાન્ય વ્યક્તિ નથી. તમે 15,000 રૂપિયા ઉછીના લઈને 1969 13 રૂપિયા કિલો નિરમા સાબુનો પાવડર વેચતા હતા, એવા કરશનભાઈ અત્યારે નથી. અત્યારે તમે કરશનભાઈ કેવા છો? તમારે 23,000 કરોડનું ટર્નઓવર છે. 23,000 કરોડનું ટર્નઓવર ધરાવતી, 18,000 લોકોને રોજગારી આપતી અને 7,000 કરોડનું રેવન્યુ એટલે કે નફો આવક મેળવતી તમારી કંપનીના તમે સર્વે સર્વા છો. નિરમામાં કરશનભાઈને કહો કે તમે પાટીદારોના શહીદ થયેલા એક પણ સંતાનને મફતમાં એડમિશન આપવાની જાહેરાત કરી